26 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે। આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। બિહાર અને બંગાળ તરફ થતું લો પ્રેશર હવે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે, જેથી અરબ સાગરની સિસ્ટમ મજબૂત થશે અને ગુજરાતમાં ભારે વરસાદ પડશે। ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 26 તારીખ પછી પણ એક સિસ્ટમ સક્રિય થશે, જેથી સપ્ટેમ્બર માસમાં અને ગણેશ ચતુર્થીના દિવસે પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી તારીખ 23 થી 26 ગુજરાતમાં રાજ્ય ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે, કારણ કે એક બિહાર અને બંગાળ તરફ થતું લો પ્રેશર અને ત્યાંની અસર છે તો મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી થશે। અરબ સાગરની સિસ્ટમ જે છે તે મજબૂત થશે અને તે પણ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે। આથી તારીખ 23 થી 26 પૂર્વ ગુજરાતના ભાગો, ગુજરાતના અન્ય ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારેથી અતિ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તહેવારોની